અમદાવાદમાં યોજાઈ GRAM 2026 ઇન્વેસ્ટર મીટ રાજસ્થાનના મુખ્યમંત્રી ઉદ્યોગપતિઓને આપ્યું એગ્રીટેક અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણનું આમંત્રણ। આગામી 23 થી 25 મે 2026 દરમિયાન જયપુર ખાતે યોજાનારા ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદમાં એક મહત્વપૂર્ણ ઇન્વેસ્ટર મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજસ્થાન સરકાર અને ફિક્કી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના અગ્રણી રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો અને કંપનીની પ્રતિનિધિઓને રાજસ્થાનના કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવાનો હતો। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। મુખ્યમંત્રી શર્માએ રોકાણકારોને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું, વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે પારંપરિક ખેતીની સાથે પ્રોસેસિંગ યુનિટ્સ, ડ્રોન ટેકનોલોજી અને AI આધારિત આધુનિક પદ્ધતિનો વ્યાપ વધારવો અત્યંત આવશ્યક છે। તેમણે રાજસ્થાનની સાનુકૂળ ઔદ્યોગિક નીતિઓ અને માળખાગત સુવિધાઓનું ચિતાર આપીને ફૂડ પ્રોસેસિંગ તેમજ કોલ્ડ સ્ટોરેજ જેવા સેક્ટરમાં મૂડીરોકાણ કરવા ગુજરાતના ઉદ્યોગપતિઓને આહવાન કર્યું હતું। આ પ્રસંગે ગુજરાતના મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઇન્વેસ્ટર મીટ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કૃષિ ક્ષેત્રે પરસ્પર સહયોગની એક અત્યંત મજબૂત કડી સાબિત થશે। આ બેઠક દરમિયાન બંને રાજ્યોના ઔદ્યોગિક અને કૃષિ વિકાસને વેગ આપવા વિવિધ સંસ્થાઓ વચ્ચે ₹150 કરોડના મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। વધુમાં રાજસ્થાન ફાઉન્ડેશનના અમદાવાદ ચેપ્ટરના વિધિવત ઉદ્ઘાટન સાથે નિષ્ણાતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી GRAM 2026 માત્ર ચર્ચાનો મંચ નહીં પરંતુ વૈજ્ઞાનિક અભિગમ થકી ખેડૂતો માટે સક્ષમ માર્કેટ વ્યવસ્થા ઊભી કરવાનું સિંહાચિહ્ન રૂપ કદમ બની રહેશે।